સાઉથ આફ્રિકા સ્થાયી થયેલા પરિવારની જમીન નવસારી જલાલપુર તાલુકાના રણોદરા ગામમાં 8 કરોડ રૂપિયાની જમીન બોગસ માલિક ઊભો કરી દસ્તાવેજ કરી વેચાણ કરવામાં આવ્યું। સાઉથ આફ્રિકામાં રહેતા પરિવારની જમીન નવસારી જલાલપુર તાલુકાની રણોદરા ગામમાં નવો બ્લોક નંબર 105 વાળી જમીન રમણભાઈ દેવજીભાઈના નામે ચાલી આવેલી છે। રણોદરા ગામના ઠાકોરભાઈ ભીખાભાઈ પટેલ ગામની સીમમાં આવેલ નવો બ્લોક નંબર 105 અંદાજે 8 વીઘા જમીન પર તેમના પરિવાર દ્વારા 80 વર્ષથી ખેતી કરતા આવ્યા છે। જમીન કબજો ભોગવટો વહીવટી વ્યવસ્થા ઠાકોરભાઈ ભીખાભાઈ પટેલ કરતા આવ્યા છે। ઠગ ટોળકીએ કરોડોની જમીન ખૂબ ઓછા ભાવે ₹56 લાખમાં દસ્તાવેજ લુકમાન ઇસ્માઇલ પટેલ જે રહે માણેકપુર ટકોલી તારીખ 21/3/2025ના રોજ વેચાણ આપવામાં આવ્યું। ખેડૂત રમણભાઈ દેવજીભાઈ 29/5/2012ના રોજ સાઉથ આફ્રિકા મુકામે અવસાન થયા। તેમ છતાં ઠગ ટોળકી એની જગ્યાએ બોગસ ઈસમ રમણભાઈ દેવજીભાઈ તરીકે રજૂ કરી દસ્તાવેજ કરવામાં આવ્યો। તેમાં રિઝવાન ખાન રહેવાસી ભેસ્તાન અને જાવેદ શેખ રહેવાસી ઉધના સાક્ષી તરીકે સહી કરવામાં આવી। અવસાન પામેલ ખેડૂત રમણભાઈ દેવજીભાઈ નામના સરકારી બોગસ ઓળખપત્ર બનાવનાર અને બનાવી આપનાર દેશની સુરક્ષા સામે ખતરોરૂપ સાબિત થઈ શકે છે। પાવરદાર અયુબભાઈ દિવાન રહે ખુદ રાંદેરી તાલુકો ચીખલી ખેડૂત રમણભાઈ અવસાન થવાથી એમના નામે નકલી ઇલેક્શન કાર્ડ બનાવી બોગસ માણસ ઊભો કરી દસ્તાવેજ કરાવનાર ટોળકીએ પૂર્વ આયોજિત કાવતરું કર્યું હોય એના સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, જેથી આવી રીતે એનઆરઆઈની જમીન પર લેભાગુ ઈસમો કબજો લઈ વેચાણ કરવા પહેલાં વિચારે। એમાં સાથ સહકાર આપનાર અધિકારી હોય તો પણ એમને પણ સજા થવી જોઈએ। રિપોર્ટર દીપકભાઈ પરમાર, સિટી ગોલ્ડ ન્યૂઝ, નવસારી। રણોદરા તાલુકા જલાલપુર મુકામે બ્લોક નંબર હાલના 105 વાળી જમીન અમારા પિતાશ્રીના હયાતી દરમિયાન એમના કબજામાંથી એ જમીન 1945માં લેવામાં આવેલી। એના પૈસા મારા પિતાશ્રીએ ચૂકવેલા અને મોટાભાઈ દેવજીભાઈ લાલાના નામે કરેલી અને મારા પિતાશ્રીના 17/8/85 રોજ અવસાન થયા પછી એ જમીનનો કબજો વહીવટ વ્યવસ્થા ખેતી અમે કરતા આવેલા છીએ અને એ જમીનને ફળદ્રુપ બનાવેલી છે। અત્યાર સુધી 80 વર્ષના ગાળા દરમિયાન અમારા રમણભાઈ દેવજી કે એમના વારસદારો વચ્ચે કોઈ પણ અવરોધ અટકાયત થયેલી નથી, એટલે સતત રીતે અમારો કબજો ચાલી આવેલો છે। 17/3/2025ના રોજ અયુબભાઈ જે રાનવેરી ખુર્દના છે તે આવેલા, એમના ભાઈ અજીઝભાઈ આવેલા। અજીઝભાઈ આફ્રિકા રહે છે ને અયુબભાઈ ગામ રહે છે। અયુબભાઈ ખેતી કરે છે અને જમીન લેવેચનું કરે છે। એ લોકો આવીને કીધું કે તમારા કુટુંબી પાસે અમે પાવર ઓફ એટર્ની લાવ્યા છીએ। મેં પાવર જોવા માગેલો, એ લોકો પાવર બતાવેલો નહીં। એ જતા રહ્યા પછી 4-5 દિવસની અંદર લગભગ 23 તારીખે બોગસ દસ્તાવેજ કરવામાં આવ્યો। એની અમને ખબર પડી ચાવડી પરથી। તો એ જમીન માણેકપુર ટંકોલીના લુકમાન ઇસ્માઇલ પટેલને વેચવામાં આવેલી અને 2 સાક્ષીઓ, એક ઉધનાના અને એક ભેસ્તાનના સુરતના સાક્ષીઓ લેવામાં આવેલા અને વેચનાર તરીકે રમણભાઈ દેવજીભાઈ નામનો કોઈ બોગસ માણસનો ઊભો કરવામાં આવેલો। એના ઇલેક્શનનો કાર્ડ ડુપ્લિકેટ બનાવવામાં આવેલો અને એ આવીને રજિસ્ટ્રારની આગળ એવું કીધેલું કે હું રણોદરા હરિજનવાસમાં રહું છું, હવે રણોદરામાં હરિજનવાસ છે જ નહીં। પછી એમણે બીજું કીધું કચેરીમાં કે મારી રણોદરા મુકામે જમીન ચાલી આવેલી છે, એ જમીન મારી છે અને મેં જમીન સ્વેચ્છાથી વેચી છે। હવે આ હકીકતની જાણ થતાં કાચી એન્ટ્રી પડેલી તો તેની સામે મેં વિરોધ અરજી આપેલી કે રમણભાઈના મરણનો દાખલો રજૂ કરેલો કે રમણભાઈ 2012માં ગુજરી ગયેલા છે। હવે ગુજરી ગયેલા માણસના બદલામાં ડુપ્લિકેટ રમણભાઈ બનાવીને દસ્તાવેજ કરવામાં આવેલો, એ બોગસ દસ્તાવેજ હતો અને આ રીતે સમગ્ર હકીકત જોતાં આખો કેસ ગંભીર પ્રકારનો ગુનાનો છે અને એ બાબતમાં મેં પોલીસમાં પણ ફરિયાદ આપી છે અને સિવિલ કોર્ટમાં પણ અમારા કબજા માટે દાવો કરેલો છે। એટલે મારી વિનંતી એવી છે કે આવી પ્રવૃત્તિ જિલ્લામાં ચાલતી હોય ને બોગસ દસ્તાવેજો થતા હોય એ ખૂબ ગંભીર પ્રકારના ગુના છે અને આમાં જે કોઈ સંડોવાયેલા નીકળે તપાસમાં એ તમામની સમય કાર્યવાહી થવી જોઈએ કે ત્યારથી અત્યાર સુધીમાં જે કંઈ કોર્ટમાં કાર્યવાહી મામલતદાર કોર્ટમાં આવેલી છે તેમાં કોણ કોણે ભાગ ભજવેલો છે એ પણ જો જોવામાં આવે તો સાચા ગુનેગાર નીકળી આવે। એટલે પોલીસને અને સરકારને મારી એક વિનંતી છે કે આ બાબતમાં ઊંડી તપાસ કરે અને જે કોઈ આરોપી નીકળે